નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. આજે એક મહેમાન સાથે તમારી મુલાકાત કરાવવાની છે, પણ મહેમાન સાથે મુલાકાત કરાવવું એ પહેલા એક પૂર્વ ભૂમિકા બાંધી દો. આપણે બધા જ આસ્તિક લોકો છીએ. આપણને ઈશ્વરમાં અગાધ શ્રદ્ધા છે અને આપણે માનીએ છીએ કે જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે ત્યાં ઈશ્વર બિરાજમાન છે અને ઈશ્વર આપણને સાંભળે છે. ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે, આપણી માગણીઓ પૂરી કરે છે. પણ ઘણી વખત એવું થાય છે કે આપણી નજર સામે જે ઈશ્વર છે એ ઈશ્વર આપણને દેખાતો નથી અને પથ્થરમાં આપણે ઈશ્વરને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ કેટલાક માણસો એવા પણ છે કે જેમને માણસમાં ઈશ્વર દેખાયો અને ઈશ્વરમાં જોયેલા માણસની તેમણે પૂજા કરવાની શરૂઆત કરી. આવી વ્યક્તિનું નામ છે, એમને લોકો ભક્તિ બાપુના નામે ઓળખે છે. અમરેલી પાસે આવેલા સાવરકુંડલા નજીક તેમનો માનવ મંદિર આશ્રમ છે અને માનવ મંદિરમાં તે ઈશ્વરને બોલાવે છે, ઈશ્વરને જમાડે છે, ઈશ્વરની સંભાળ રાખે છે. અને એવી બહેનો છે કે જેઓને હવે સમાજે તરછોડી દીધી છે, કોઈને પાગલ સમજીને તો કોઈને અનાથ સમજીને. આ બધાને જ તે ઈશ્વર માની તેમની સેવા કરે છે. હવે ભક્તિ બાપુ એક નવી દિશામાં પ્રયાણ કરી રહ્યા છે અને ભક્તિ બાપુને ખબર પડી કે જે મંદિરમાં ઈશ્વર બિરાજમાન છે તેની સેવા કરનારો, તેનો સેવક એટલે જેને આપણે પૂજારી કહીએ છીએ, એની સ્થિતિ બેહાલ છે. ભગવાન રામ ના મંદિર હોય કે પછી શિવાલય હોય, બહાર બેઠેલો પેલો પૂજારી કેમ કંગાળ છે? આપણે તેની સંભાળ રાખતા નથી. બસ ભક્તિ બાપુ એક નવા વિષયને લઈને હવે એવી દિશામાં ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે રામની સેવા કરનારો કોઈ સેવક કે તેનો પરિવાર ભૂખ્યો ન રહે, તેનો પરિવાર, તેના બાળકો શિક્ષણ વંચિત ન રહે, તેની તેઓ ચિંતા કરવાના છે. એ જ વિષય લઈને હવે આપણે મળીશું ભક્તિ બાપુને. ભક્તિ બાપુ, જય નમસ્કાર. સિયારામ. જય સિયારામ, જય સિયારામ. પ્રશાંતભાઈ, કેમ છો બાપુ? અરે એકદમ આનંદમાં છું. બસ તો અને આપણી બધી બહેનો છે, દીકરીઓ છે, કેમ છે? બધી 55 બહેનો છે, ખૂબ આનંદમાં છું. પ્રસાદ લઈ લીધો, દવા અપાઈ ચૂકી છે. જી 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 જી. નમસ્તે. હવે ખરેખર માણસમાં ઈશ્વર જુઓ છો અને ઈશ્વર મદદ પણ મોકલે છે આ ઈશ્વરને સંભાળ રાખવાની, અને ઈશ્વરે જ તમને સુજાડ્યું છે માટે તમે આવું નેક કામ કરી શકો છો. તો અસ્તિત્વ બાપુ, નિર્માણ કર્યું હોય ને, આપણને નિમિત્ત બનાવ્યા હોય. જી જી, વાત સાચી છે બાપુ. તો બાપુ, વાત કરવી છે પહેલા તમારા આશ્રમ વિશે લોકોને કહો. આ આશ્રમ શું છે? કારણ કે ઘણા બધા દર્શકો જે લોકો સૌરાષ્ટ્રના નથી, એમને નથી ખબર કે ત્યાં શું કામ ચાલી રહ્યું છે. મને એકવાર વિચાર આવેલો કે આ રોડે રખડતા ભટકતા મનોરોગી બહેનો, હમ એનું આ દુનિયામાં કોણ? અને એની શરૂઆત થયેલી, હું રામકથા કરતો એ સમય દરમિયાન કથાના આયોજનમાં એક મનોરોગી આવી ગયો હમ અને આગળના સોફા ઉપર બેસી ગયો, જેને આયોજકો હમ સ્વયંસેવકો બહાર કાઢતા હતા. હમ હમ એ મને ન ગમ્યું. મેં એને કીધું કે એને શું કામ બહાર કાઢો છો? બોલે એ હમ. પાગલ છે. આ કેટલા મેં વર્ષ કીધું કે પહેલાની વાત છે? 20 વર્ષ થઈ ગયા એ વાતને. જી જી. અને મેં એને ઘણું સમજાવ્યા કે તમે એને બહાર કાઢોમાં, એ માણસ છે. બોલે નહીં, હમ પાગલ છે, અહીંયા વીઆઈપી લોકો આવશે, એને બેસવા હમ માટેની જગ્યા. પણ મેં કીધું આ કેટલો શાંત બેઠો છે, સાંભળે છે, આનાથી તમને તકલીફ શું? બોલે એ હમ પાગલ છે, ગાંડો છે. મારું હમ માન્યા નહીં અને એને બહાર કાઢ્યો એ મને ન ગમ્યું. હમ એટલે ત્યારથી નક્કી કર્યું કે આ લોકો માટે કંઈક કરવું આપણે. હમ એકવાર હમ મનોરોગી થઈ ગયા પછી એને સમાજ એક્સેપ્ટ કરતો નથી, કોઈ સ્વીકારતું નથી, કોઈ નજીક બેસાડતું નથી, કોઈ પ્રેમથી વાત કરતું નથી. હમ. તો જી. 2-5 વર્ષ એવી વાત વિચાર કર્યા કે જ્યાં મનોરોગી હોય એને નવડાવવા જવું, ખવડાવીએ, બાલ દાઢી કરી દઈએ, જમાડીએ. હમ પણ પાછો વિચાર આવ્યો કે એવું કરવાથી એના જીવનમાં પરિવર્તન નહીં આવે. હમ એના કરતા એને જ લઈ લઈએ, એના માટેનું ઘર બનાવીએ જ્યાં એને બધા લોકો માન આપે, રિસ્પેક્ટ આપે, બધા આદરથી જોવે. જી એમાંથી માનવ મંદિરનો વિચાર બી રોપાયો. જી. તો બાપુ, માનવ મંદિર ક્યારે શરૂ થયું? 11ની સાલમાં આ જમીન આપણે 10 વીઘા, 4.5 લાખનો વીઘો એટલે 45 લાખમાં 10 વીઘા જમીન લીધી. જી. પછી એને કાયદેસર કરી, બિન ખેતી કરાવી 10 વીઘા. હમ 24 કલાકની લાઈટ લાવ્યા. 12ની સાલના ઓગસ્ટમાં હું અહીંયા આવ્યો. આજે જી. 13 વર્ષ થયા. બરાબર. તો બાપુ, આ રોડે જગ્યા રખડતા પસંદ, ભટકતા.
આ જગ્યા પસંદ કરવા પાછળનું કારણ શું? એક તો ટેકરા ઉપર હતું, ગામથી દૂર હતું, બીજા લોકોને અમે ડિસ્ટર્બ ન કરીએ, અમને કોઈ ડિસ્ટર્બ ન કરે, એટલે બધાથી દૂર રહેવાનું. કારણ કે આ તો અપશબ્દો બોલતા હોય, કપડા કાઢી નાખતા હોય, સંડાસ બેસીને ભગાવતા હોય આપણા ઉપર. એટલે મેં કીધું આ બધા હોશિયાર અને ડાયા લોકોથી આપણે આઘા રહીએ. 13 વર્ષમાં ચાલુ કર્યું. જી આજે 13 વર્ષ પૂરા થયા છે. જી બાપુ, આ જે મનોરોગી બહેનો છે, તમે બહેનોની જ પસંદગી કરી છે, એની પાછળનું કારણ શું? દીકરા દીકરીઓ બંનેને રાખવાનું અમે લોકોએ ચાલુ કરેલું શરૂઆત. જી આનું કઈ ટ્યુશન તો લીધું નહોતું, એમને ચાલુ કરી દીધું આપણે. પણ 1 વર્ષમાં અમને ખ્યાલ આવ્યો કે આ બે નું ભેગું ન હાલે. એમાં એક પોરબંદર થી દીકરી લાવી હતી, એને લઈને કોઈ લોકો મૂકવા આવ્યા હતા. 17 વર્ષની દીકરી, અને એના ઉપર ખૂબ જ રેપ થયેલા હતા. અને અમારે આંખની હોસ્પિટલમાં ગાયનેક હતા પ્રતીક્ષા મેડમ. અમે જયારે પેશન્ટ લાવીએ ત્યારે એનું મેડિકલ ચેકઅપ કરાવીએ. અને એમણે મને કીધેલું કે બાપુ આના ઉપર એટલા બધા રેપ થયા છે કે એનું વર્ણન નથી કરી શકું એમ. એને જ્યાં ત્યાં બટકા ભરી જાય, પાક લાવી દીધેલો, ને એટલું બધું આમ દયનીય કૃત્ય હતું. આમ ત્રાસ થઈ જાય એવું. ત્યારે નક્કી કર્યું કે છોકરાઓ તો ગમે ત્યાં પડ્યા રહેશે, પણ દુરુપયોગ તો દીકરીઓનો થાય છે ને, એટલે આપણે દીકરીઓને રાખો ને રોડે રખડતા ભટકતા ને જ લ્યો, જેનું કોઈ નથી એને લ્યો. તો આ બહેનો તમારા સુધી પહોંચે છે કેવી રીતે? કોણ લાવે છે એમને? રોડે રખડતા ભટકતાને વાયા પોલીસ આપણે સંભાળીએ છીએ. કે કોઈ સમાજ સેવકો મને ડાયરેક્ટ કહે એટલે હું એમ કહું તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જાઓ, ત્યાંથી લખાણ કરાવો કે આ મનોરોગી છે, આની કોઈ મિલકત નથી, નિરાધાર છે, તો અમે લઈશું. નહીતર આજે એવું બહુ આવેલું છે કે એકલા હોય ને થોડું ઘણું મનોરોગી જેવું હોય ને તો અહીંયા મૂકી જાય, પાછળથી મિલકત લોકો લઈ લે છે. અને ઘણા બધા કાવા દાવાઓ હાલે છે કે પાગલ સાબિત કરીને ડાયરેક્ટ મૂકી જાવ. એટલે અમે રોડેથી પોલીસ હસ્તક લઈએ. અમારા ડોક્ટર વિવેક જોશી આજ 11 વર્ષથી માનવ મંદિરમાં સેવા આપે છે, મનોચિકિત્સક છે અમરેલીના. એની પાસે ચેકઅપ કરાવીએ. ત્યાર પછી મહાવીર લેબોરેટરીમાં એની તમામ લેબ થાય, કોઈ ચેપી રોગ નથી ને, પ્રેગ્નન્ટ નથી ને, આ બધું ચેકઅપ કર્યા પછી અમારો લીગલ એડવાઇઝર વકીલ અશોક સોઝા છે, એની પાસે લખાણ થાય બાંયધારી. પછી જ માનવ મંદિરમાં કોઈ પણ પ્રકારના ચાર્જ વગર લઈએ છીએ, વિના મૂલ્યે. અને આના નામ તો કોઈ દિવસ ફંડ ફાળો પણ કર્યો નથી, આના નામના કાર્યક્રમ કર્યા નથી, આના લાભાર્થે કાર્યક્રમ કર્યા નથી. તો પછી વ્યવસ્થા કેવી રીતના થાય છે? મેં જયારે ચાલુ કરેલું ત્યારે મારા પત્રકાર મિત્રો છે, અહીંયા TV9 છે, સંદેશ ન્યૂઝ છે, એબીપી અસ્મિતા છે, ઇન્ડિયા ટીવી છે, એ બધાનો ખૂબ સહયોગ છે. અને એ લોકો મને કહેતા હતા કે બાપુ આ કેવી રીતે ચલાવશું? ત્યારે મેં એને એક જ જવાબ દીધેલો કે જો મારી નિષ્ઠા હશે તો આ હાલશે. મેં છોકરાઓને ગધરાવા અથવા તો પૈસા ભેગા કરવા કર્યું હશે તો આ નહીં હાલે. અને સમાજમાંથી સારા માણસો એટલા બધા છે કે અમારે ખાવાનું ક્યારેય ઘટતું જ નથી. પૈસા તો પૈસા કોને ઘટતા નથી, પણ જમવાનું ઘટતું જ નથી. જી બાપુ, પછી આ જે દીકરીઓ કે બહેનો આવે છે એની તમે સારવાર પણ કરાવો છો, તો આમાંથી અત્યાર સુધી જે આવી હોય અને પછી એ સાજી થઈને એના પરિવાર સુધી પહોંચી હોય એવી કેટલી ઘટના? અત્યાર સુધીમાં 13 વર્ષમાં 128 વ્યક્તિ, એમાં શરૂઆતમાં દીકરાઓ હતા એ પણ આવી ગયા, 128 વ્યક્તિ સાજી થઈ પુનઃ સમાજમાં સ્થાપિત થઈ ચૂકી છે. પણ જ્યારે આ લોકો સાજા થઈ જાય અને પોતાના પરિવાર વિશેની વાત કરે ત્યારે પરિવાર સ્વીકારવા તૈયાર થાય છે? સાજા થઈ જાય પછી એના પરિવાર હારે વાતચીત કરીએ, એને સમજાવવું બહુ અઘરું પડે છે કે હવે તમે જે એ લોકોના મગજમાં તો જ્યારે મનોરોગ ચાલુ થયો હોય ત્યારે જે વર્તન કર્યું હોય એ જ હોય. પછી એને સમજાવીએ કે દવાથી આ રોગ મટી શકે છે, આ હવે સાજા થઈ ગયા છે, તમે જે ધારો છો પહેલા જે એને વર્તન કર્યું એવું નથી, એવું સમજાવતા સમજાવતા મહા મુસીબતે એને પરત સોંપીએ છીએ. અને એને કહીએ છીએ કે આની આ એક ગોળી કે આ દવા ચાલુ રાખજો. ઘણા કિસ્સાઓમાં એવું બન્યું છે કે ઘેરે લઈ ગયા પછી લોકો દવા દેતા બંધ થઈ જાય છે, જેના કારણે પુનઃ પાછા રિપીટ થાય છે.
અ, બાપુ તમારી ત્યાં એક દીકરી પણ છે જેના વિડીયો બહુ આવે છે, જે બહુ સુંદર ગીત ગાય છે, ભજન ગાય છે. આ દીકરી હા, તમારી પાસે કેવી રીતના પહોંચી? અંશુ ગુપ્તા એનું નામ છે. જી. અને એ એક બીજા આશ્રમમાં હતી ત્યારે અમારે જાડેજા પ્રવીણસિંહ જાડેજા જામનગરના એ એમને અહીંયા લઈ આવેલા. બાપુ આને જી. દવા કરાવીએ તો સાજી થાય. 7 થી 8 ભાષા બોલે છે, જી. ગાય છે, બહુ સારું ટેલેન્ટેડ છે. જી. અને એની જે દવા હોય એ વાત, દવાનો કાર્યક્રમ પૂરો થયા પછી એને 4 ઇન્જેક્શન દેવાના હતા. અને જે ઇન્જેક્શન એના બ્લડ રિલેશનો સાઇન કરે પછી જ આપી શકાય જી. એવું અમારા ડોક્ટરનું કહેવું છે. જી. એટલે એના મમ્મી પપ્પાને બોલાવ્યા. હમ. એને ડોક્ટરે બધી વાત સમજાવી કે આને આટલે ઇન્જેક્શન આપો. એને બાયપોલર મોનિયા નામનો રોગ છે, બાયપોલર મોનિયા. હમ. આઈ એમ સમથિંગ, જેને ગુજરાતીમાં રાજાપાટ કહી છે. એ કોઈનું જી. કયું ન માને, પોતાની ઈચ્છા મુજબ જ કરે, એ ટાઈપનો રોગ છે એનો. જી. હવે એના પિતાશ્રીને બોલાવીને એની દવા માટે અમારા અમરેલીના અધિક કલેક્ટર ગોહિલ સાહેબ છે, એમના ઘેરેથી બેને એવું મને કીધું હતું, બાપુ એની દવાનો જે કઈ ખર્ચો થશે, ઇન્જેક્શનનો જે કઈ, એ હું આપીશ. એટલે એના બાપાને અમે 5 જાન્યુઆરીએ સોંપી છે. અહીંથી એને રિઝાઇન કરી છે, રજા આપી છે, એના બાપા તેડી ગયા છે. ઓકે. એની ગુજરાતની વતની છે. હા. આ અંશુ ગુપ્તા જેને નામ આપ્યું, સાચું નામ આપ્યું હતું જ્યારે આવી ત્યારે? હા, એને જે નામ આપ્યું પોતાનું, એ સાચું નામ હતું એનું? હા, સાચું નામ. એના મમ્મી પપ્પા અહીંયા મૂકવા વખતે આવેલા. ઓકે. એમને બોલાવવામાં લાવ્યા હતા, ખાસ આપણે બોલાવડાવ્યા હતા. અહીંથી ગાડી, પણ એને ટિકિટનો ખર્ચો આપીને અહીંયા માનવ મંદિરે લઈ આવ્યા હતા. પણ હવે સરસ થઈ ગઈ છે ને? હા, અને ટેલેન્ટેડ છે દીકરી. પણ જો એને થોડું ડાયરેક્શન સારું મળે અને આ દવા થઈ જાય તો એ 100% પુનઃ સાજી થઈ જાય એવી શક્યતાઓ છે. આપણા ડોક્ટરે અત્યાર સુધીમાં એનું રિઝલ્ટ ફગ્યું નથી ને બહુ બહુ સેવાભાવી ડોક્ટર છે. વિવેક જોશી મનોચિકિત્સક છે. જી. 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 બાપુ હવે નવમીના કાર્યક્રમ ઉપર આવીએ. તમે નવમીના રોજ એક નવો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો, તો એ વિચાર હા, તમને કેવી રીતના આવે? એ વિચારનું પાછળ મારો જન્મ રામજી મંદિરમાં થયેલો છે. જી. ક્યાં, અને કયા જે તે રામજી મંદિર? સમયે ગામના ચોરાઓ, રામજી મંદિરની પોઝિશન જે તે વખતે સારી હતી. લોકો બહુ બહુ સાચવતા હતા. જી. આજે સમય બદલાનો છે. હમ. લોકો ગામડામાંથી શહેર તરફ વળી ગયા છે. લોકો વધારે વધારે બહાર કમાવા માટે વયા ગયા છે. ગામડામાં જી. વસ્તી ઓછી થઈ ગઈ છે. હમ. ગામડાના મંદિરોની આવક ઓછી થઈ ગઈ છે, એકદમ ઓછી. હમ. અને હવે ક્રેઝ એવો આવ્યો છે કે મંદિરોમાં લોકો જતા બંધ થઈ ગયા છે. હમ. હલો, હાજી. મારો અવાજ આવે છે ને બરાબર આપને? હા, હા, આપને હું સાંભળી શકું છું. ગામડાના લોકો રામજી મંદિર એટલે ચોરો અને શિવાલયમાં જતા ઓછા થઈ ગયા. અને એના કારણે અત્યારે એનું સ્થાન ઇલેક્ટ્રોનિક નગારાએ લીધું છે. એ હાજી, વાત પૂજારી સાચી. સાફ પાડીને આરતી કરી લે, કોઈ હોતું નથી મંદિરોમાં. જી. જી. બહુ એ સાચું છે. કરુણતા છે આપણી. હમ. અમે હાજી. નાના નાના હતા ત્યારે નગારું વગાડવાની લાઈનમાં ઝઘડો કરતા, પેલા વારો લેવા માટે. આજે કોઈ નગારું વગાડનારું નથી. અને જી. પરિણામે પૂજારીઓની આવક ઘટી છે. પૂજારીઓ મંદિરો મૂકી મૂકીને એ લોકો પણ ભાગ્યા છે. અને જી. પરિણામ એવું આવશે, સનાતન ધર્મના મૂળ છે સોરો, હમ. શિવાલય, શમશાન અને પ્રાથમિક સ્કૂલ. આ હમ. 4 પાયા છે આપણા સનાતનના. જી. સોરો, હમ. શિવાલય, હમ. શમશાન અને હમ. સ્કૂલ. આ જી. 4માં જો ધ્યાન નહીં દેવામાં આવે તો ભાવિ પ્રજા દિશા વિહીન બની જશે. હાજી. સંસ્કારોનું પ્રોડક્શન થતું હતું મંદિરોમાંથી. હમ. હમ. શિક્ષણ વેચાતું મળે છે. હમ. આજે આઈક્યુ આંક ખૂબ ડેવલપ થયો છે. હમ. પેલા 50 થી 60% આવતા તો લોકો વાહ વાહ કરતા હતા. હમ. આજે 95 ઉપર આવે તોય કોઈ નોંધ નથી લેતું. એટલા છોકરા ટેલેન્ટેડ બન્યા છે. હમ. એની સામે સંસ્કારો ઘટતા જાય છે, હમ. વૃદ્ધાશ્રમો વધતા જાય છે. હમ. હું કોઈના વખાણ નથી કરતો, પણ તમે કલ્પના કરો, મુસ્લિમ બિરાદરો છે એ નમાજનો સમય થાય ત્યારે ધંધાઓ મૂકી અને નમાજ કરવા જતા રહે છે.
મુસ્લિમ બિરાદરોના કે વૃદ્ધાશ્રમો છે નહીં, મેં નથી જોયા, આપે જોયા હોય તો ખબર નહીં. વાત એની સાચી સામે છે. આપણે મંદિરે જતા નથી. રામનવમી કે જન્માષ્ટમી હોય ત્યારે મંદિરે જવાનો સમય નથી આપણી પાસે, બોલો. હમ. અને પરિણામ એ આવ્યું કે પૂજારી લોકોએ મંદિરો પડતા નથી, કારણ કે એને એનું જીવન ધોરણ. એક વાત હું આપને કહું પ્રશાંતભાઈ, કે આજે જી. મંદિરો બહુ સારા બને છે, ગામડે ગામડે હમ. નવા નૂતન મંદિરોના નિર્માણ થાય છે, મંદિરો મોટા મોટા બને, પછી પૂજારીને શું આવક? હમ. આવક વાત વગરનો સાચી. પૂજારી કેવી રીતે રહેશે? પાછા ગામ લોકો એને એમ કે તમારા માટે અમે 1.5 કરોડનું મંદિર બનાવ્યું, તો પૂજારી મંદિરને શું કરવાનું છે આવક વગરનું? હમ. એના બાળકો, એનું જીવન ધોરણ ઊંચું જેવું છે. હમ. વળી પાછા ગામ ઘણા લોકો આવીને એમ કે એ મહારાજ તમે આ વાળ્યું નથી, એટલે એને વાળવા રાખ્યો છે. હમ. જેટલી રિસ્પેક્ટ ભગવાનને આપો એટલી જ રિસ્પેક્ટ એના પૂજારીને આપો. હમ. આ સનાતન ધર્મને ટકાવી રાખવા માટેની વાત છે. જી. અને એને સપોર્ટ કરવા માટે, હમ. એને સહકાર આપવા માટે આપણે એક એવા ગુરુકુળનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ ગામડાના ચોરા અને શિવાલયનો પૂજારી હોય તો એના બાળકોને ભણાવવાની જવાબદારી માનવ મંદિર લેશે. હમ. અને કેવળ નિસ્વાર્થ ભાવથી, એક પણ પૈસાની ફી વગર રામજી મંદિર અને સોરાની સંસ્કૃતિ ટકી રહે એટલા માટેની આ મુહિમ છે. નિજી સ્વાર્થ કોઈ નથી. નહીં, પણ તમે શું વ્યવસ્થા કરવાના છો હવે? જે વ્યવસ્થા ઊભી કરી રહ્યા છો તમે? અત્યારે બાળકોને રહેવા માટેનું આખું ગુરુકુળ છાત્રાલય તૈયાર કરી નાખ્યું છે. એક એક બાળકને એક એક સેટી, એની નીચે એનો કબાટ, એને જમવાની વ્યવસ્થા, અને એને સ્કૂલમાં એડમિશન અપાવવાના. સ્કૂલ સુધી આપણું માનવ મંદિરનું વાહન મૂકી આવશે, લઈ આવશે. હમ. એટલે જે એની ફી પૂજારીના પણ માનવ બાળકો, મંદિર ભરી છે સ્કૂલની. પૂજારીના જે બાળકો છે એમના માટેની આ વ્યવસ્થા છે ને? હા, અત્યારે આપણી પાસે 20 એડમિશનો પણ આવી ગયા છે. જી, જી. તો આ અમરેલી જિલ્લામાંથી જ આવે છે કે બીજા જિલ્લામાંથી પણ આવે છે? આપણે ઓલ ગુજરાતમાં જાહેરાત આપી છે. અને એક વાત કડક શરત છે કે ગામના ચોરા અથવા શિવાલયની પૂજા કરતા હોય તો જ, હમ. બાકી નહીં. કારણ કે લોકો પોતપોતાના રીતે કામ ધંધા કરતા હોય ને આપણને એમ કે અમારા છોકરાઓને, તો એ આપણે પહોંચી શકીએ એમ પણ નથી. વાત સાચી છે. આપણે આ નિમિત્તે કોઈ પાસે ફંડ ફાળો કર્યો નથી, ક્યાંયથી લીધું નથી, પણ મને એક એવી ઈચ્છા થઈ હમ. કે આ જો નહીં કરવામાં આવે તો મંદિરો ગમે એવડા બનાવશું તો શું કામના, જો પૂજારી નો હોય તો. હમ. હમ. હવે નવું સંશોધનો થવા માંડ્યા છે, રોબોટ આવી ગયા, ચાપ પાડો ને આરતી થઈ જાય. તો પણ આરતીની જરૂર જ શું છે તમારે? હમ. યંત્રવત માયકમાં, સ્પીકરમાં સ્તુતિ ગવાય. સ્તુતિ એ દરેકની પેટર્ન હોય છે. ફિગર પ્રિન્ટ જેમ અલગ હોય છે એમ સ્તુતિ અલગ હોય છે. સ્તુતિ એટલે બની બનાવેલી નથી હોતી. હમ. સ્તુતિ એટલે દરેકના પોતપોતાના વિચારો હોય છે. રાગ, તાલ, લય આ બધું સ્તુતિને હોય નહીં. હમ. ભીતરી અવસ્થા છે. જો આંખમાં આંસુ ન આવે તો તમને તમારો ઈષ્ટ યાદ આવ્યો નથી, વાત પાકી છે. હમ. રામાયણમાં એવું લખ્યું છે, ગદગદ ગીરા નયન બહનીરા અમકુન ગાવ પુલક શરીરા. કોઈની બની બનાવેલી સ્તુતિ એ સ્તુતિ નથી. સ્તુતિ એટલે પુકાર, આર્તનાદ. આર્તનાદ નું અપભ્રંશ થયું આરાધ. અને આર્તનાદ કરો ત્યારે ગદગદિત હૃદયે, આંખોમાં આંસુ સાથે પરમાત્માને પુકાર કરો. પુકાર કર્યા પછી પ્રતીક્ષા કરો, અને પ્રતીક્ષા પછી જી. એટલે કેવળ અને કેવળ મંદિરના પૂજારીઓ હોય, પૂજા કરતા હોય, ગામના સરપંચનો દાખલો લાવવાનો કે અમારા ગામના સોરો અથવા તો શિવાલયના પૂજારી છે, તો જ એના બાળકોને માનવ મંદિર ગુરુકુળમાં પ્રવેશ આપવાનો. જી. આ અને ક્યારથી એકદમ શરૂ ફ્રી, કોઈ થવાનું છે? પણ પ્રકારની ફી લીધા વગર. આ ક્યારથી શરૂ થવાનું છે ને શું એનો પ્રોગ્રામ છે? આવતી 9 તારીખે 9 જૂન. આવતી 9 તારીખે 10 વાગે વિશ્વવંદની પૂજ્ય મોરારી બાપુ, ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રદાસજી બાપુ આદિ સંતો અને ઘણા બધા મહેમાનો, મિનિસ્ટરોની હાજરીમાં આ ગુરુકુળનું ઓપનિંગ કરશું. અને જે 20 વિદ્યાર્થીઓ આવ્યા છે એને કાયદેસરનો મંગલ પ્રવેશ આપવાનો છે. જી, જી. તો બાપુ તમે બહુ ઉત્તમ કામ કરો છો.
મનોરોગી અને માટે પણ આ કરો એક છો. કુમાર છાત્રાલય કર્યું પ્રશાંતભાઈ, એટલે મારી પાસે લોકોએ એવી અપેક્ષા વ્યક્ત કરી છે કે જી. દીકરાઓ માટે કર્યું છે તો દીકરીઓ માટે શું? હમ આપણે તો આ વ્યવસ્થા દીકરાઓ માટે કરી છે, એટલે હમ અમે એ પણ નક્કી કર્યું છે કે ઈ જ દિવસે સાવરકુંડલા ગામની અંદર એક જગ્યા 350 વાર છે, એમાં કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન પણ કરવામાં આવશે. તો બાપુ તમારો ખૂબ ખૂબ આભાર, અને તમે જે કામ કરી રહ્યા છો, બસ ઈશ્વર તમને નિમિત્ત બનાવી અનેક લોકોના જિંદગીમાં કામ કરે એવી એક પ્રાર્થના છે. અને અમે પણ નવજીવન ન્યૂઝ તરીકે પણ અમે તમારી સાથે છીએ, અને તમે જે કંઈ કરો છો એના માટે અમે તમારી કદર કરીએ છીએ, તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જ્યારે જ્યારે તમને અમારી જરૂર હોય ત્યારે અમને યાદ કરજો, અમે તમારી સાથે છીએ, અને તમારી વાત વધુ લોકો સુધી પહોંચે અને વધુ લોકો તમારા આ યજ્ઞમાં આહુતિ આપવા આવે, એટલી જ પ્રાર્થના સાથે હું વિરમું છું. નમસ્તે બાપુ. પ્રશાંતભાઈ, નવજીવન દ્વારા આપ બધાને સાદર નિમંત્રણ પાઠવું છું. આપ બધા ખાસ 9 તારીખે હાજર રહો, જેનાથી જી. લોકો સુધી આ મેસેજ પહોંચે અને હા, દરેક ગામના લોકો ગામના મંદિરોને હાંચવે. બસ વાત સાચી છે. બસ એવું થશે. તમારી જે પ્રાર્થના છે ઈશ્વર સાંભળશે અને લોકો પણ એવું કરશે. હા? નમસ્તે બાપુ. નમસ્તે. તો આ હતા સાવરકુંડલા માનવ મંદિરના ભક્તિ બાપુ, જેમણે એક યજ્ઞ શરૂ કર્યો છે. આપણે સનાતનની વાત કરીએ છીએ, પણ જો મંદિરો ખાલી રહેશે અને પૂજારી નહીં હોય તો પૂજારી પણ હોય અને ભગવાન પણ હોય, એ વ્યવસ્થાને આગળ વધારવા પૂજારીના સંતાનોને, પછી એ દીકરો હોય કે દીકરી હોય, તેમની સંભાળ લેવાની, તેમને શિક્ષણ આપવાની મુહિમ તેમણે ઉપાડી છે. તમે પણ જો આ યજ્ઞમાં સામેલ થવા માંગતા હોવ તો તમે સાવરકુંડલા માનવ મંદિરનો સંપર્ક કરી શકો છો. આ પ્રકારની સ્ટોરી નવજીવન ન્યૂઝ પર તમને જોવા મળે તે માટે અમારું બેલ આઇકોન દબાવો. મને અને મારી નવજીવન ટીમને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.